સમાચાર બંધ પડેલું ચોમાસું આગામી 7 થી 10 દિવસ ઝડપથી સક્રિય થવાનો સંકેત છે. અપડેટ 8/6/2023 હાલમાં મોટાભાગમાં વ્યવસ્થિત હવામાન મોડલ દર્શાવે છે. આગામી એક અઠવાડિયામાં દક્ષિણ એશિયામાં ચોમાસાની ગતિવિધિ નોંધપાત્ર વધારો થઈ શકે છે. ખાસ કરીને કેરળ અને દક્ષિણ પશ્ચિમ ભારતમાં છાટાનો વિસ્તાર, બંગાળી ખાડી, પૂર્વ મધ્ય ભાગમાં મ્યાનમાર, પશ્ચિમ કિનારો, ઉત્તર પૂર્વ ભારતમાં કેટલાક વિસ્તારો. અહીં વરસાદી પ્રવૃત્તિ વધારો જોવા મળી શકે છે. હવામાન જાત અને વિશ્લેષણ મુજબ હિન્દુસ્તાન વિસ્તારમાં તેની આસપાસ સમુદ્રી વિસ્તારોમાં ચોમાસું અનુકૂળ વાતાવરણ ઝડપથી વિકસી રહ્યું છે. તેના કારણે ચોમાસું વધુ મજબૂત બનશે અને વરસાદની પ્રવૃત્તિ વધે તેવી શક્યતાઓ છે. મોટાભાગના હવામાન મોડલ આગામી દિવસે ચોમાસું સિસ્ટમ વધુ સક્રિય બનશે એવા સંકેત આપી રહ્યા છે. કેરળમાં 3 થી 5 જૂનમાં અધિકારીક રીતે ચોમાસું આગમન થઈ જશે. તે આપણે ખૂબ જ અગાઉ આપેલી તારીખ ખૂબ જ નજીક છે. ચોમાસું ત્યારબાદ તેની નોર્મલ ગતિ પશ્ચિમ સાથે સ્થળાંતર ગોવા અને મુંબઈ તરફ આગળ વધશે. મુંબઈમાં ચોમાસામાં આગમન માટે અગાઉ આપેલી છે 9 જૂન પ્લસ 2 દિવસમાં આગાહી હજુ યથાવત છે. ગુજરાતમાં ચોમાસાની આગમન માટે અગાઉ આપેલી તારીખો દક્ષિણ ગુજરાતમાં 16 જૂન અને સૌરાષ્ટ્ર મધ્યમાં ગુજરાત 26 હજુ પણ યથાવત છે. સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારો 8 થી 12 આસપાસ હળવો મધ્યમાં પ્રી મોન્સૂન વરસાદ પડી શકે છે. 7 થી 10 વચ્ચે અરબ સાગર ગોવા મહારાષ્ટ્ર સાથે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રચાઈ શકે છે, જે ત્યારબાદ ધીમે ઉત્તર તરફ આગળ વધશે. જો સિસ્ટમ બને તો મજબૂત થાય દક્ષિણ સૌરાષ્ટ્ર સાથે વીજળી લાવવાની શક્યતા નકારી શકાય છે. હાલમાં આગતરું જણાવવું જેમાં ફેરફાર થઈ શકે છે. જો પ્રશાંત મહાસાગર ENO ટીટી ધીમે ધીમે એલ નીનો તરફ આગળ વધી રહી છે. તેમ છતાં નજીકથી ચોમાસા માનનારો અનુકૂળ પરિબળ વધુ અસરકારક જણાઈ રહ્યા છે. આગામી 7 થી 10 દિવસ દરમિયાન દક્ષિણ એશિયામાં ચોમાસું વધુ સક્રિય બને. પશ્ચિમ ભારત, બંગાળી ખાડીમાં મ્યાનમાર તેમજ ઉત્તર પૂર્વ ભારતના વિસ્તારો વરસાદની પ્રવૃત્તિમાં નોંધપાત્ર જોવા મળી શકે છે. હાલની પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે. આગામી અપડેટ નજર રાખવી જરૂરી છે. તમારા વ્યવસાય કાર્ય માટે હવામાન વિભાગ તરફથી આપવામાં આવતી માહિતી ધ્યાનમાં લેવો અને આ વિડીયો શેર કરો. જય જવાન જય કિસાન. ન સમજાય તો વાંચી લેજો.